અરે હજી પણ મોડું નથી થયું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે હું તમને બતાવીશ બીટ, આમળા, હળદર અને આદુનો મુખવાસ જેને તમે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. આમળા, હળદર, આદુ આ બધાને સારી રીતે ધોઈને સાફ કરી લીધા છે અને 5 થી 7 મિનિટ માટે સુકાવા દીધા છે. બીટની છાલ સારી રીતે ઉતારીને પછી એને ગ્રેટરની મદદથી ગ્રેટ કરી લીધું છે. એવી જ રીતે આમળાને, હળદરને અને આદુને આ બધાને સારી રીતે અલગ અલગ રાખીને ગ્રેટ કરી લીધા છે. હવે એક બાઉલ લઈશું મોટું, જેમાં આપણે બીટ, આમળા, આદુ, હળદર બધાને એમાં મિક્સ કરી દઈશું. અને મસાલો બનાવવા માટે મેં આખું જીરું, આખા ધાણા, આખા મરી એને સારી રીતે શેકી લીધા છે. લીલો લીમડો અને ફુદીનો સારી રીતે ધોઈને એમાં એડ કરી લીધો છે. આ મસાલો શેકાતા લગભગ 2 મિનિટ થઈ હતી. સ્ટવ બંધ કરી દીધો છે. હવે એમાં સંચળ, મીઠું અને સાકર એડ કરી દીધી છે અને એને મિક્સર ગ્રાઇન્ડરમાં બ્લેન્ડ કરી લીધું છે. હવે આપણો એક પાવડર સરસ રીતે તૈયાર છે અને આપણે એ પાવડરને બીટ, આમળા, આદુ અને હળદરના મિશ્રણમાં એડ કરીને સારી રીતે હલાવીને મિક્સ કરી દીધું છે અને એને ઘરમાં જ લગભગ 4 થી 5 દિવસ માટે સૂકવી લીધું છે. વચ્ચે વચ્ચે આપણે એને તડકામાં પણ 1-2 કલાક સુધી રાખીશું અને તૈયાર છે આપણો મુખવાસ. તો આ મુખવાસથી આપણા ગેસ, અપચો જેવી સમસ્યાઓ પણ દૂર થશે અને સ્વાદમાં પણ એકદમ સ્વાદિષ્ટ લાગશે. તો આજે જ આ રેસીપી બનાવો અને અમારો આ વિડીયો કેવો લાગે અમને જરૂરથી જણાવજો. તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર પણ કરજો. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.